નમસ્કાર, શ્રી ઋષભ ક્લાસીસ ડભોઈ. હું વિરાટ સર. ધોરણ 10 બેઝિક ગણિત માટે પહેલી તારીખે પેપર છે આપણે. એના માટે વિભાગ સી ના 9માંથી કોઈ પણ તમારે 6 દાખલા લખવાના હોય છે. એના આઈએમપી હું લઈને આવ્યો છું તમારા માટે. પ્રકરણ 3 ના 2 પૂછાશે, પ્રકરણ 5 નો 1, પ્રકરણ 7 ના 2, 10 ના 2, 13 નો 1 અને 14 નો 1 પૂછાય છે. તો પ્રકરણ 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો દાખલા કયા આવી શકે છે, તો એના માટે સુસંગત છે કે સુસંગત નથી તે કાં તો નવું પૂછવું હોય તો સંપાતી રેખા, સમાંતર રેખા કે છેદતી રેખા છે કે નહીં તે દાખલો પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો આ વર્ષે સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 1 માં બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. એટલે આદેશની રીતે દાખલો ઉકેલવાનો છે. એમાં પણ બીજો દાખલો છે એ મોસ્ટ આઈએમપી દાખલો છે અને ચોથો દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે. દાખલા નંબર 2 જે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y = mx + 3 થાય. આ દાખલો વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી દાખલો છે. દાખલા નંબર 3 ની અંદર દાખલા નંબર 2, 3, 5 અને 6 કોયડા છે. બે દાખલા પૂછવાના છે. એમાંથી એક લોક કાં તો આદેશ પૂછે કાં તો બીજો કોયડો પણ પૂછી શકે છે. એના માટે મેં કોયડા આઈએમપી તમારા માટે લાવ્યો છું. બીજો છે બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના પૂર્ણાંક કરતા 18 મોટો હોય તો પૂરક કોણ શોધો. પછી ત્રીજો દાખલો છે ક્રિકેટ ટીમ વાળો છે, બેટ અને દડાનો દાખલો છે. એક ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. પછી પાંચમો દાખલો અપૂર્ણાંકનો છે, અંશ અને છેદનો દાખલો છે. અને છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો બોર્ડનો ફેવરેટ દાખલો છે, જેકબની ઉંમરનો અને તેના પુત્રની ઉંમરનો. ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 3.3 ની અંદર દાખલા નંબર 1 માં આદેશની રીત છે, લોપની રીત છે, બંને છે. એની અંદર દાખલા નંબર 1 માં બીજો, ત્રીજો અને ચોથો, એમાં પણ ચોથો દાખલો છે x/2 + 2y/3 = -1 અને x - y/3 = 3. આ દાખલો ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 2 ની અંદર પહેલો અપૂર્ણાંકનો છે દાખલો, અંશ અને છેદનો કોયડો મૂક્યો છે એક. બીજો દાખલો છે નૂરી અને સોનુની ઉંમરવાળો દાખલો મૂક્યો છે. ચોથો દાખલો છે મીના 2000 રૂપિયા બેંકમાં ઉપાડવા ગઈ. દાખલો ખાસ તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ નંબર 5, 7 અને 8. આઠમો કોયડો છે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર. એ પણ ખાસ તૈયાર કરજો. કંઈક નવું પૂછવું હોય વિદ્યાર્થી મિત્રો બોર્ડ વાળાને આ વખતે, ઉદાહરણ નંબર 7 પૂછાઈ શકે છે. રેલવેના બે પાટાના સમીકરણ આપ્યા છે. શું આ બે પાટા એકબીજાને છેદશે ખરા? એનો દાખલો છે. અને એક ઉદાહરણ નંબર 5 છે. પાંચમો કોયડો છે આપતા તેની દીકરીને કહે છે એ કોયડો. ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 5 હવે આવીએ આપણે. એક જ દાખલો પૂછાવાનો છે. એની અંદર ઉદાહરણ નંબર 7, 8 અને 12 છે. ઉદાહરણ નંબર 7, 8 અને 12 સ્વાધ્યાય 5.2 માં દાખલા નંબર 9, 11. નવમો દાખલો એવો છે કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ 0 થાય? ખાસ તૈયાર કરજો. 11મો દાખલો પણ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. ખાસ 11મો દાખલો તૈયાર કરજો કે શ્રેણી 3, 5, 17, 39 નું કયું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે? 13, 14, 17. 13, 14 તો ખાસ તૈયાર કરજો અને 17મો દાખલો પણ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 5.3 ની અંદર દાખલા નંબર 7 મૂક્યો છે. 12મો દાખલો છે એ ખાસ અવશ્ય તૈયાર કરજો. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો છે. પછી 13મો દાખલો 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો છે. 14મો દાખલો છે 0 અને 50 વચ્ચેના અયુગ્મનો સરવાળો છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલા ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. હવે 7મા ચેપ્ટરના પણ બે દાખલા આવવાના છે એની અંદર પરીક્ષાની અંદર. એમાં આપણે જોઈએ 7મા ચેપ્ટરની અંદર યામ ભૂમિતિની અંદર સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 3 કે 3 બિંદુ આપેલા છે, સમરેખ છે કે અસમરેખ છે એ આપણે ચેક કરવાનું છે. નંબર 7મો દાખલો છે. બે બિંદુ આપેલા છે અને x અક્ષ પરનું બિંદુ આપણે શોધવાનું છે. 8મો, 10મો ખાસ તૈયાર કરજો.
સ્વાધ્યાય 7.2 ની અંદર દાખલા નંબર બીજો રેખાખંડના ત્રિભાગ વાળો બિંદુ ખાસ પૂછાય છે પરીક્ષાની અંદર. ચોથો દાખલો છે કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ દાખલો છે. પાંચમો છે સાતમો અવશ્ય તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. આઠમો પણ વિદ્યાર્થી મિત્રો અવશ્ય તૈયાર કરજો. નવમો દાખલો છે 4 સમાન ભાગમાં વિભાજન તમારે કરવાનું છે. 1:3, 3:1 અને 2:2 એ 4 ભાગ આવી રીતે બને છે. એ આપણે ખાસ તૈયાર કરજો. ઉદાહરણ નંબર બીજું છે, પાંચમું છે અને સાતમું છે. એમાં ઉદાહરણ નંબર 7 ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 10 ના પણ 2 દાખલા પૂછાવાના છે. એની અંદર એક પ્રમેય આવશે. પ્રમેય 10.1 કાં તો 10.2, પણ એમાં પણ મોસ્ટ આઈએમપી હોય તો પ્રમેય 10.2 મોસ્ટ આઈએમપી છે. ઉદાહરણ નંબર 1 ખાસ તૈયાર કરવું. અને સ્વાધ્યાય 10.2 ની અંદર તમને પૂછાવાનો છે દાખલો. ચોથા નંબરનો દાખલો આપ્યો છે. પછી છઠ્ઠો દાખલો છે 2 સમકેન્દ્રીય વર્તુળ વાળો દાખલો આવશે. પાયથાગોરસ તમારે નિયમ આપીને દાખલો ગણવાનો છે. બરાબર. ચોથો છે, છઠ્ઠો છે, સાતમો છે અને આઠમો જે રાઉન્ડ કર્યા છે એ દાખલા ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. આમાંથી એક દાખલો ફિક્સ સમકેન્દ્રી વાળો અને એક પ્રમેય ફિક્સ છે વિદ્યાર્થી મિત્રો. 2 દાખલા તમારે લખવાના છે પ્રકરણ 10 ના પણ. પ્રકરણ 13 ને સ્વાધ્યાય 13.2 ની અંદર આંકડા શાસ્ત્રની અંદર 13.2 માં દાખલા નંબર બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો દાખલો ખાસ તૈયાર કરજો. અને ઉદાહરણ નંબર 5 આપ્યું છે, બહુલક તમારે શોધવાનો છે. એ સેક્શન સી ની અંદર પૂછાઈ શકે છે. અને એના પછી બી એક દાખલો આવે છે પ્રકરણ 14 નો સંભાવનાનો. પણ એમ તો પ્રકરણ 14 તમારે આખું જ તૈયાર કરવાનું છે. આ વિભાગની અંદર તમારે એકદમ ઈઝી વિભાગ તમારે બનાવવો હોય પ્રકરણ 3 કરી નાખો, પ્રકરણ 7 કરી નાખો, પ્રકરણ 10 કરી નાખો. આ 2 દાખલા આવશે, આના 2 દાખલા, આના 2 દાખલા, 6 દાખલા ઓલરેડી થઈ જાય છે. અને આપણી પાસે વધારાની અંદર પણ પ્રકરણ 13 ને 14 બીજું મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીનશોટ લઈ લેજો. તમારા માટે જ છે આ સ્ક્રીનશોટ. તમે પરીક્ષા આપવા જશો ત્યારે તમને આ ખાસ ઉપયોગી સાબિત થવાનું છે.